રાજકોટ પોલીસ દ્વારા ગુસ્સી ટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવેલા આ તમામ 4 આરોપીઓ ઇબલા ગેંગના સાગરીતો છે. ઇબલા ગેંગનો બી ડિવિઝન વિસ્તારમાં ભારે આતંક હતો. આ ગેંગ દ્વારા 89 જેટલા ગુનાઓ આચરવામાં આવ્યા હતા, જેમાં છેડતી, મારામારી, લૂંટ, રેટિંગ, હત્યાની કોશિશ સહિત 27 ગંભીર પ્રકારના ગુનાઓ સામેલ છે. આ ગેંગના 7 આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો હતો, જેમાં હાલ 4 આરોપીની ધરપકડ કરી તેમની સામે ગુસ્સી ટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. જો કે આ ગેંગનો મુખ્ય આરોપી ઇબાલો પહેલેથી જ જેલમાં છે. આમ ઇબલા ગેંગ સામે પોલીસ દ્વારા ગુસ્સી ટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે રાજકોટ શહેરમાંથી ગુનેગારોને સાફ કરવાની ઝુંબેશ આગામી દિવસોમાં પણ યથાવત રહેશે તેમ જિલ્લા ડીસીપીએ જણાવ્યું. સલીમ ઉર્ફે સલિયો, મહેબૂબ ઉર્ફે મેબલો, અશરફ અને લખન હાલ ક્રાઇમ બ્રાન્ચના શકંજામાં છે. આ ગુનેગારો નિર્દોષ જનતા સાથે જે રીતનું વર્તન કરતા હોય છે, આવો જ કડક વર્તન અમે આ ગુનેગારો સાથે કરવા માટે પ્રતિબદ્ધ છીએ. રાજકોટ શહેરમાંથી ગુનેગારોને સાફ કરવાની આ ઝુંબેશ આવનાર સમયમાં આક્રમક રીતે ચલાવવામાં આવશે અને આવનાર અમુક દિવસોમાં બીજી 3 ગેંગ વિરુદ્ધ જીસીટીઓસીની કાર્યવાહી કરવામાં આવશે.